કન્ફ્યુઝ છું, ખબર નહીં, ચાલવા દો ને. ચાલો. સુન ये लेके जा. સુન સાહેબા સુન. જા દે ને, જો ને આ લોકો બધા મને હેરાન કરે છે. ચાલો. સરસ મજાના મિક્સ ભાજીના ચમચમિયા વિથ એક યુનિક ચટણી સાથે. આ મૂકી દઉં નીચે, ચાલશે? સર આ તમે જો, આમ કરીને વચ્ચે મૂકશે. બાઉલ બનાવવાની છું, બાઉલ. અત્યારે તો બધા જ ઘરમાં મારી ચર્ચા છે. વિન્ટર હોય અને મેથીનો ઉપયોગ કરીને ના બને એવું કેવી રીતે ચાલે? હેલો ફ્રેન્ડ્સ. આવી ગયો રુદ્ર. હું સૌની લાડલી મેથી બોલું છું. આજે મને એવી રીતે બનાવો કે બસ બધાને મજા જ આવી જાય. ઓહ, મેથી. હું ક્યારનો વિચારું કે કોણ બોલે છે. કોઈ વાંધો નહીં. તમારો ઉપયોગ કરીને સરસ મજાની વાનગી બનાવવા માટે દીપિકા આવી ગયા છે. અને વાનગી શું છે? ચમચમિયા. અને ત્યાર પછી તેઓ બનાવશે રેડ વેલ્વેટ કેક બાઇટ્સ. ત્યાર પછી જલ્પાબેન લઈને આવશે ઢોકળાની અંદર કંઈક યુનિકનેસ. તો ચાલો મેથી, જઈએ કિચન ટેબલ ઉપર. હા ચાલો. તો દીપિકા, આજે તમે મિક્સ ભાજીના ચમચમિયા અને ચટણી બનાવવાના છો. યસ. તો યુઝ્યુઅલી એવું થાય છે કે અહીંયા જે બી રેસીપી મને ના ખબર પડતી હોય ને, તો એને હું ડીકોડ કરવાની ટ્રાય કરું. અને આના ડીકોડેશનમાં મને એક જ વસ્તુ ખબર પડી, મિક્સ ભાજી અને ચટણી. આ ચમચમિયા શું છે? ગુડ. એકચ્યુઅલી બેઝિકલી આ જે ચમચમિયા છે ને, તે ઘણા બધા ગુજરાતી ઘરોમાં બને જ છે. એ તમે એક બ્રેકફાસ્ટ રેસીપી કહી શકો, એટલે નાસ્તા ટાઈપની રેસીપી તમે કહી શકો. બહુ જ હેલ્ધી હોય અને જનરલી એ મેથીની ભાજી અથવા તો જે મેથો હોય એનો ઉપયોગ કરીને બનતા હોય. પણ શિયાળો છે અને કંઈક તો નવું આપણે એડ કરવું જ પડે, તો આપણે અત્યારે મિક્સ ભાજીનો ઉપયોગ કરીને બનાવવાના છે. ઓકે. એટલે આ રસોડે આવ્યા પછી મને ભાજી તો ઓલમોસ્ટ બધી જ ખાવા મળી ગઈ છે. અને મારા મમ્મી જેટલા હેપી છે અત્યારે, એટલું આ દુનિયામાં કોઈ જ ના હોય. એટલે આ રેસીપી કેટલા સ્ટેપમાં બનવાની છે? બસ ખાલી એક એનું બેટર બનશે. અને હા, પહેલા ઓફકોર્સ આપણે કટિંગ ચોપિંગ કરીને એક બેટર બનશે અને બસ ખાલી એને ઉતારવાના છે. કાઇન્ડ ઓફ તેને ચિલ્લા ખબર પડે એનું કેવું એક બેટર બનતું હોય ને પછી તવા પર બનતું હોય, ધેટ્સ ઇટ. એવી જ રીતનું છે. થોડી એની બનાવવાની જે મેથડ છે ને તે અલગ હોય. આ ચમચમે એકદમ ડાન્સિંગ નામ લાગે છે મને. યસ. મિક્સ ભાજીનો ઉપયોગ કરીને સરસ મજાના ચમચમિયા બનાવીએ અને એના માટે જલ્દીથી શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો ચાલો દીપિકા, મિક્સ ભાજીના ચમચમિયા બનાવવાની શરૂઆત કરીએ. યસ, ચોક્કસથી. અને સાચું કહું ને રુદ્ર, તો આ રસોડે ઘણા બધા પ્રકારના ચમચમિયા બને જ છે. અને આજે આપણે શિયાળુ સ્પેશિયલ જે ભાજી મળતી હોય આમ અલગ અલગ, આમ એકદમ લીલોતરી, તો એનો આપણે ઉપયોગ કરીને આ બનાવવાના છે. ઓકે. તો અત્યારે સૌથી પહેલા મેં લીધી છે પાલક, મેથી અને લીલું લસણ. હવે આ બે વસ્તુ એવું કહી શકું કે આ સુરતી સ્પેશિયલ વસ્તુ છે. એટલે સુરતમાં એકચ્યુઅલી જે મેથીની ભાજી હોય ને, તો આવી રીતે એકદમ ઝીણી મળતી હોય. બાકી જગ્યાઓ પર લગભગ આવી ઓછી મળે અને પેલો જે મેથો મળતો હોય ને તે મળતો હોય, તો તમે એનો પણ ઉપયોગ કરી શકો. આનો ટેસ્ટ અલગ હોય, થોડો કડવાશ એની અલગ હોય. અને જે મેથો આવે છે તેનું પણ ટેસ્ટ થોડો અલગ હોય. એટલે અત્યારે આપણે આ ઝીણી ભાજીનો ઉપયોગ કરવાના છે મેથીની, અને સાથે સુરતી સ્પેશિયલ લીલું લસણ, લીડ હીરો. તો બસ સૌથી પહેલા આપણે આ બધી વસ્તુને કટ કરી લઈએ. સૌથી પહેલા મેથીની ભાજીને કટ કરી લઈએ. હવે લીલું લસણ પણ આપણે કટ કરી લઈએ. અને એવી જ રીતે આપણે પાલકના પાનને પણ કટ કરી લઈએ. હવે આપણે આ ભાજીને એક બાઉલમાં લઈ લઈએ. એને ધોઈ કાઢવાની છે. લસણ અત્યારે આપણે એડ નથી કરતા આની અંદર. આપણે ખાલી મેથી અને પાલકને વોશ કરી લઈએ. 2 થી 3 પાણી આપણે એને વોશ કરીને ચોખ્ખું કરી લઈશું. રુદ્ર, ભાજી બંને ધોવાઈ ગઈ છે, તો હવે આપણે એનું ખીરું તૈયાર કરી લઈએ. અહીંયા મેં 2 મોટી ચમચી દહીં લીધું છે, એ લઈ લઈએ. એને મિક્સ કરી લઈએ. સરસ વિસ્ક કરી લઈએ. હવે જનરલી ઘણા લોકો છે ને તે ચમચમિયા મીઠા નથી બનાવતા, એટલે સ્પાઇસી છે નોર્મલ જે આપણે ખાતા હોય એવી રીતે બનાવે. અત્યારે આપણે એની અંદર ગોળ એડ કરીએ છીએ, એટલે જો તમને મીઠા નહીં ભાવતા હોય તો તમે આને સ્કીપ કરી શકો છો. પણ અત્યારે હું થોડી મીઠાશ અંદર એડ કરું છું. તો આપણે અત્યારે એક મોટી ચમચી ગોળ લઈએ છીએ અને એને દહીંમાં એડ કરી દઈએ.
હવે એને મિક્સ કરીશું. ગોળ થોડો આવી રીતે દહીંની સાથે મિક્સ થઈ જાય એવી રીતે, ઓકે એટલે જેનાથી એકદમ સરસ એકરસ થઈ જશે. રાઈટ. જો અગેન મેં કીધું તેમ આ બહુ જ હેલ્ધી છે. તમે ગુજરાતી ઘર હોય ને એટલે આમ થોડી મીઠાશ, ખટાશ, એ બધા જે ફ્લેવર આમ મિક્સ ફ્લેવર હોય ને એવું બધાને ભાવતું હોય છે. રાઈટ. તો આની અંદર તમને બધા ફ્લેવર મળશે. દહીંની થોડી ખટાશ હોય, ગોળની મીઠાશ, બાકીના રૂટીન મસાલા. એટલે આ પણ એક હેલ્ધી ઓલ્ટરનેટિવ જ છે. યસ. જો આવી રીતે થોડું મિક્સ થઈ ગયો છે ગોળ. હવે આપણે બધી વસ્તુ અંદર એડ કરીશું વન બાય વન. રાઈટ. આપણે આ જે ભાજી વોશ કરીને રાખી છે એ લઈ લઈએ. મેથીની ભાજી અને પાલક. ઓકે. અત્યારે આપણે જે વસ્તુ લેવાના છે મેથીની ભાજી અને પાલક, સાથે લીલું લસણ અને કોથમીર, 4 વસ્તુ આપણે એડ કરવાના છે. એની અંદર મેથી અને પાલક નું પ્રમાણ થોડું વધારે રાખીશું. રાઈટ. લસણનું એનાથી થોડું ઓછું અને કોથમીર એનાથી ઓછું, એવી રીતે. તો આ ભાજી એડ કરી દઈએ, પાલક અને મેથી, ઓકે. સાથે લીલું લસણ જે કટ કર્યું હતું, ઓકે. 1 થી 2 ચમચી કોથમીર. રાઈટ. એટલે તમે ટોટલ અત્યારે જોવો ને તો એક મોટો બાઉલ ભરીને આ ચારેય વસ્તુ થશે. 1 ચમચી આદુ અને મરચાની પેસ્ટ, ઓકે. 1 ચમચી સફેદ તલ. ઓકે. હવે મસાલા કરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી હળદર, 5 ચમચી હિંગ, ઓકે. અડધી ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, ઓકે. અડધી ચમચી સંચળ પાવડર. એક વખત આને પહેલા મિક્સ કરી લઈએ થોડું. ઓકે. રુદ્ર એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એની અંદર લોટ એડ કરવાનો છે. ઓકે. તો અત્યારે આપણે લઈએ છે બાજરીનો લોટ. એ લઈશું લગભગ અડધો કપ જેટલો. રાઈટ. અને સાથે અડધી ચમચી અજમો લઈએ છે. મસરીને એડ કરી દઈએ, મિક્સ કરી લઈએ. અને હવે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને એનું ખીરું તૈયાર કરવાનું છે. ઓકે. આ ખીરું આપણે થોડું થીક રાખવાનું છે, એટલે એક સામટું બહુ વધારે પાણી નહીં પડી જાય એનું ધ્યાન રાખવાનું છે. જો એકદમ આવી રીતે લમ્પી મિક્સર આપણે તૈયાર કરવાનું છે, બહુ થીક નહીં અને બહુ ઢીલું નહીં. રાઈટ. હવે જે ચમચમિયા છે ને તે થોડા થીક બને એટલે અંદરથી પણ સરસ રીતે સીજાઈ જાય ને એકદમ સરસ તૈયાર થાય. એના માટે અત્યારે આપણે એકદમ ચપટી સોડા એડ કરીએ છીએ ખાવાનો. ઓકે. ઉપર લીંબુનો રસ એડ કરીએ છીએ 1 નાની ચમચી, અને એને મિક્સ કરી લઈએ. ઓકે. બસ, તો આ જે ચમચમિયાનું જે ખીરું છે એ તૈયાર થઈ ગયું છે. ઓકે. હવે આપણે ચમચમિયા ઉતારી લઈએ. યસ. એકદમ થોડું પહેલા તેલ લઈએ છે અને તવીને ગ્રીસ કરી લઈએ. હવે આ જે ચમચમિયા છે તે બધા એક સરખી સાઈઝના બને એના માટે મેં આવી રીતે રીંગ લીધી છે કે જેને લીધે આપણે ખીરું એની અંદર પાથરીએ તો એકદમ સરસ બધા એક સાઈઝના બનશે. ઓકે. તો રીંગને તવી પર લઈ લઈએ. હવે આપણે આ જે ખીરું તૈયાર કર્યું છે એ લઈશું અને સરસ આવી રીતે એને રીંગની અંદર ફેલાવી લેવાનું છે. ઓકે. હવે થોડું એ સીજાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે, પછી આપણે રીંગને કાઢી લઈશું. ઓકે. અને એવી જ રીતે આપણે બધા ચમચમિયા આપણે મૂકી દઈશું. રાઈટ. અને રુદ્ર અત્યારે તો આપણે આવી રીતે રીંગની અંદર બનાવીએ છીએ. આપણે જે ખીરું છે તે થોડું આપણે ઢીલું બનાવ્યું છે, પણ ઘણી બધી જગ્યાએ આ જે ચમચમિયા છે ને તે પણ અલગ રીતે થોડા બનતા હોય. અલગ કઈ રીતે? આ બધી જ સામગ્રી આ જ હોય, પણ જે ખીરું બને ને તે થોડું ઘટ્ટ બને હજુ આનાથી, અને ડાયરેક્ટ તવી પર હાથેથી થેપીને બનતું હોય. થોડો પાણીવાળો હાથ લેવામાં આવે અને એવી રીતે હાથેથી થેપીને બનાવે. એટલે લાઈક કહી શકીએ કે આપણે જેમ રોટલા નહીં કરતા હોય હાથેથી, એવી રીતે પણ ડાયરેક્ટ તવીની ઉપર. ઓકે. તો એવી રીતે પણ ઘણી બધી જગ્યાએ બનતા હોય છે. ઓકે. ઉપર થોડું તેલ લઈ લઈએ. હવે આપણે આ જે રીંગ છે એને હટાવી લઈએ. ઓકે. પલટાવી લઈએ અને આવી જ રીતે બધા ચમચમિયા કરી લઈએ. બંને સાઈડથી એને આવી રીતે ધીમા તાપે થવા દેવાના છે. સરસ આવી રીતે ભાત પડવી જોઈએ તો જ અંદરથી સરસ રીતે પણ સીજાશે. ઓકે. આને કાઢી લઈએ અને એવી જ રીતે બધા ચમચમિયા આપણે તૈયાર કરી લઈએ. ઓકે. રુદ્ર, તમે એવું પણ કરી શકો કે આપણે જે તલ અંદર એડ કર્યા છે એની જગ્યા પર તમે જ્યારે રીંગની અંદર જે ખીરું પાથરો એની પહેલા એની પર તલ એડ કરી દો, પછી ખીરું પાથરો. એટલે જ્યારે તમે એને ફ્લિપ કરો ને તો ત્યારે તલ બધા ઉપર દેખાય. ઓકે. તો એવી રીતે પણ તમે બનાવી શકો છો. હવે ચમચમિયા તો તૈયાર છે, આપણે એની સાથે સર્વ કરવા માટે એક ચટણી બનાવી લઈએ. ઓકે. અત્યારે મેં અહીંયા અડધો કપ બાંધેલું દહીં લીધું છે. નોર્મલ જેમ આપણે હંકડ કરતા હોઈએ બાંધીને એવી જ રીતે કરેલું છે. રાઈટ. એને સૌથી પહેલા સરસ રીતે ફેંટી લઈએ, સ્મૂધ કરી લઈએ. હવે આપણે એની અંદર બધા મસાલા કરી દઈએ.
સ્વાદ પ્રમાણે મીઠું. પણ જ્યારે પણ તમે આવી રીતે દહીંવાળી કોઈ પણ વસ્તુ બનાવો, ચટણી બનાવો કે કશું પણ, તો ત્યારે મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું, નહીં તો Okay. પછી એ બહુ જ ખારું તમને હમ. લાગી શકે. એ સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીએ છીએ. ઓકે. એકદમ ચપટી હળદર કલર માટે, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું, 5 ચમચી સંચળ પાવડર, ઓકે. અડધી ચમચી ચાટ મસાલો અને લીંબુનો રસ પણ એડ કરીએ છીએ. જો તમને એકદમ ખાટું નહીં ભાવતું હોય તો તમે લીંબુનો રસ સ્કીપ કરી શકો. ઓકે. અને 1 ચમચી કોથમીર. હમ. હવે આ બધી વસ્તુને મિક્સ કરી લઈએ પહેલા. ઓકે. એકચ્યુઅલી અત્યારે આપણે આ જે ચટણી બનાવીએ છીએ ને, તો તમે અત્યારે તો કહેવાય ને કે શિયાળામાં બાર્બેક્યુ ને બધી પાર્ટી પણ આપણે બહુ કરતા હોઈએ, રાઈટ. તો એની સાથે પણ આ ચટણી બહુ જ સરસ લાગશે. ઓકે. તમે આની અંદર આવી રીતે મિક્સ કર્યા પછી અંદર આપણી જે બેઝિક જે કોથમીર અને ફુદીનાની જે ગ્રીન ચટણી આવે તે પણ તમે આની અંદર 1 કે 2 ચમચી એડ કરો તો એની પણ એક અલગ ફ્લેવર આવે અને સ્પાઇસીનેસ પણ એની લીધે આવશે. એ પણ બહુ સરસ લાગે. તો ત્યારે જે ચટણી તૈયાર થશે ને તો ગ્રીન તૈયાર થશે. ઓકે. હવે આવી રીતે આ ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને એઝ ઇટ ઇઝ સર્વ નથી કરવાના. એકદમ આમ કહેવાય ને કે અલગ જ ફ્લેવરની આપણે બનાવવાના છે. ધુંગારવાળી આ ચટણી બનાવવાના છે. ઓકે. તો અત્યારે એક આવી રીતે કોઈ પણ વાડકી હોય તમારા ઘરે તો આની અંદર લઈ લઈશું. અને મેં કોલસો ગરમ કરવા રાખેલો છે, તે કોલસો લઈ લઈશું અંદર. કોલસાની ઉપર થોડું તેલ કે ઘી તમે કંઈ પણ એડ કરી શકો. અને હવે એને ઢાંકી દઈશું. ઓકે. લગભગ 1 કે 2 મિનિટ માટે જ આપણે રાખવાનું છે, પછી આપણે એને સર્વ કરીશું. ઓકે. જોઈ લઈએ. બહુ જ સરસ આની સુગંધ આવે છે. યસ. એક વખત મિક્સ કરી લઈએ એટલે સરસ ફ્લેવર અંદર બેસી જાય બધામાં. એકચ્યુઅલી સાચું કહું ને તો આ જે ધુંગારવાળી જે ચટણીનો કોન્સેપ્ટ છે ને, તે મારી બેન છે, એણે મને કીધો. એ લગભગ કોઈ પણ વસ્તુ બનાવે ને તો તેમાં આ ચટણી બનાવે છે. ઓકે. અને યુ વોન્ટ બિલીવ, ઇવન એ તો છે ને તે સેન્ડવિચ બનાવે ને તો એક સાઈડ પર ગ્રીન ચટણી ને એક સાઈડ પર આવી રીતે આ ચટણી બનાવીને એ સેન્ડવિચ બનાવતી હોય. એ તમે કહી શકો કે અત્યારે લોકો જે મેયોનીઝનો ઉપયોગ જે વધારે માત્રામાં કરે છે સેન્ડવિચીસ અને બર્ગર ને બધામાં, તો એની જગ્યા પર તમે આને રિપ્લેસ કરીને આવી રીતે બનાવી શકો. પણ ફક્ત તમારે હંગ કડમાંથી બનાવવાની છે તો તમને એનો જે ટેસ્ટ છે ને તે બહુ જ ભાવશે. રાઈટ. અને એક સ્મોકી ફ્લેવર બહુ જ સરસ લાગશે. તો હવે ચમચમી આપણે સર્વ કરી દઈએ. પ્લીઝ. અને સાથે આ ધુંગારવાળી ચટણી તો તૈયાર છે. ગુજરાતીના આમ કહેવાય ને કે ઓલ ટાઈમ ફેવરિટ એવા ચમચમિયા અને સાથે ધુંગારવાળી ચટણી. થેન્ક યુ. સરસ મજાના મિક્સ ભાજીના ચમચમિયા એક યુનિક ચટણી સાથે સર્વ થઈ ગયા છે. તો ચાલો, મને ખબર છે કે તમે રીત લખવા માટે રાહ જોતા હશો. રીત લખાવું એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. ચમચમિયા બનીને તૈયાર થઈ ગયા છે અને બહુ જ ચટ્ટાકેદાર લાગ્યા મને તો. તો ચાલો હવે તમે વધારે વેઇટ ના કરો, ફટાફટથી એની રીત લખી લો. મિક્સ ભાજીના ચમચમિયા અને ચટણી બનાવવા માટે જોઈશે મેથીની ભાજી, લીલું લસણ અને પાલક 1 મોટો કપ, કોથમીર 1 થી 2 ચમચી, દહીં 2 મોટી ચમચી, બાજરીનો લોટ અડધો કપ, ગોળ 1 મોટી ચમચી, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, તલ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, હિંગ 5 ચમચી, લાલ મરચું અડધી ચમચી, ધાણા જીરું 1 ચમચી, સંચળ પાવડર અડધી ચમચી, અજમો અડધી ચમચી, પાણી જરૂર મુજબ, ખાવાનો સોડા ચપટી, લીંબુનો રસ 1 ચમચી. ચટણી બનાવવા માટે જોઈશે દહીંનો મસ્કો અડધો કપ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર ચપટી, લાલ મરચું અડધી ચમચી, ધાણા જીરું અડધી ચમચી, સંચળ પાવડર 5 ચમચી, ચાટ મસાલો અડધી ચમચી, લીંબુનો રસ 1 ચમચી, કોથમીર 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે, ચટણીને ધુંગાર આપવા માટે જોઈશે ગરમ કોલસો અને તેલ. મિક્સ ભાજીના ચમચમિયા અને ચટણી બનાવવા માટેની રીત. સૌપ્રથમ મેથીની ભાજી, લીલું લસણ અને પાલકને સમારી બાઉલમાં લઈ ધોઈ લો. બાઉલમાં દહીં લઈ ફેટી, ગોળ ઉમેરી મિક્સ કરી તેમાં સમારેલી મિક્સ ભાજી, કોથમીર, આદુ મરચાંની પેસ્ટ, તલ, મીઠું, હળદર, હિંગ,
લાલ મરચું, ધાણા જીરું અને સંચળ પાવડર ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં બાજરીનો લોટ અને અજમો ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરી લો. તવાને તેલથી ગ્રીસ કરી આ રીતનું રિંગ મોલ્ડ મૂકી વચ્ચે ખીરું લઈ થોડું કૂક થાય એટલે ઉપર તેલ લઈ રિંગ કાઢી પલટાવી બીજી બાજુથી પણ સરસ કૂક કરી ચમચમિયા તૈયાર કરી લો. આ જ રીતે બીજા ચમચમિયા પણ તૈયાર કરી લો. ચટણી બનાવવા માટે બાઉલમાં દહીંનો મસ્કો લઈ ફેંટી મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, સંચળ પાવડર, ચાટ મસાલો, લીંબુનો રસ અને કોથમીર ઉમેરી બરોબર મિક્સ કરી બાઉલ મૂકી તેમાં ગરમ કોલસો અને તેલ રેડી ઢાંકીને 1 થી 2 મિનિટ ધુંગાર આપો અને ચટણી તૈયાર કરી લો. ચમચમિયાને તૈયાર કરેલી ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે મિક્સ ભાજીના ચમચમિયા અને ચટણી. તો દીપિકા, આપણે સરસ મજાની ચટપટી વાનગી તો માણી લીધી, Yes. પણ હવે એના પછી કંઈક સ્વીટ તો જરૂરી જ છે. યસ. આજે તમે બનાવવાના છો રેડ વેલ્વેટ કેક, પણ એ કંઈક મિની કે એવું કંઈક છે, યસ. તો એ શું છે? જનરલી શું થાય કે કેક છે ને લગભગ બધાને ખાવી ગમે, પણ જનરલી બધા બહારથી જ લાવતા હોય. ઘરે ઘણા લોકો અવોઇડ કરે. કેમ? કારણ કે એ લોકોના ઘરે અવન નહીં હોય, યા તો જે બીટર છે ઘણી વખત એ બધી વસ્તુઓ નહીં હોય, એને લીધે એ લોકો અવોઇડ કરે. કેકના ટીન્સ નહીં હોય, રાઈટ. એટલે લોકો બનાવવાનું અવોઇડ કરે અથવા તો નહીં બનાવી શકે. અને બાળકોની તો ડિમાન્ડ હોય જ. હવે બહારનું અનહેલ્ધી આપવું એના કરતાં બેટર છે કે તમે ઘરે જ બનાવો. રાઈટ. તો બસ એ વાતનું ધ્યાન રાખીને આજે આપણે બનાવવાના છે. આજે કેક છે એને આપણે એકદમ મિની વર્ઝનમાં બનાવીશું, મિની કેક બાઇટ્સ બનાવીશું. ઓકે. અને એ પણ આપણે બનાવીશું અપ્પે પેનમાં. યસ, બીકોઝ અત્યારે કેવું છે કે બાળકોને આપણે નાસ્તો તો આપતા જ હોઈએ, તો અપ્પે મોસ્ટલી દરેક ઘરોમાં હોય જ. તો એ અપ્પે પેનનો ઉપયોગ કરીને આપણે બનાવીશું. અને વોટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ ફોર ધીસ કેક કે આને તમે છે ને નોર્મલ કોઈ પણ કન્ટેનરમાં અથવા તો કેકના ટીનમાં અથવા તો લોફમાં અથવા તો અત્યારે તો માર્કેટમાં છે ને તે પેપર કપ્સ જે આવે છે, પેપર એટલે સેલ્ફ સ્ટેન્ડિંગ પેપર મોલ્ડ્સ જ આવે છે, એની પર પણ તમે બનાવી શકો. અને કશું જ નથી તમારા ઘરમાં તો છેલ્લે સ્ટીલનો ડબ્બો. ઓકે. સ્ટીલના ડબ્બાને તમે બટરથી ગ્રીસ કરી લો, એની ઉપર લોટ એડ કરી દો, એટલે કે એને ડસ્ટિંગ કરી દો. એની અંદર આ બેટરને પોર કરીને પછી તમે કડાઈમાં પણ એને બેક કરી શકો છો. છે ને કેટલું સિમ્પલ અને કેટલું સરળ રીતે તમે ઘરે કેક બનાવી શકો. ડેફિનેટલી. તો આપણે રેડ વેલ્વેટ કેક બનાવવાની શરૂઆત કરીએ. યસ. અને હા, બીજી એક વસ્તુ, આપણે આ જે કેક છે ને તેને આપણે રવામાંથી બનાવવાના છે. ઓકે. યસ. નાઈસ. તો એટલે અગેન એ પણ આમ કહેવાય ને કે બહુ જ ઈઝી ઓપ્શન Right. લોકો માટે થઈ જાય. હવે સૌથી પહેલા તમારા ઘરે રવો હોય, સૂજી હોય, કંઈ પણ હોય, નાની હોય એટલે ઝીણી હોય અથવા તો થોડી મોટી આવે છે, કોઈ પણ સાઈઝની હોય, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને હા, માપનું ધ્યાન તમારે ચોક્કસપણે રાખવાનું છે. Okay. એટલે અત્યારે મેં અહીંયા 3/4 કપ એટલે પોણો કપ રવો લીધો છે. ઓકે. એ આપણે મિક્સિંગ જારમાં લઈ લઈએ અને આને આપણે ક્રશ જ કરવાનો છે. એટલે મેં કીધું ને કે ઝીણો હોય મોટો હોય હા. કોઈ ફરક નથી પડવાનો. ઓકે. આપણે આને ક્રશ કરીને પાવડર કરી દેવાનો છે. આપણે થોડું આવી રીતે એને ક્રશ કરી દીધું એટલે એનું ટેક્સચર જે છે ને તે એકદમ જ ઝીણું થઈ જશે. ઓકે. જો થોડો મોટો રવો હોય તો એને વધારે ક્રશ કરવાનો છે. એટલે આવી રીતે ઇન શોર્ટ આવું ટેક્સચર આપણે લાવવાનું છે. ઓકે. તો અત્યારે આપણે પોણો કપ એટલે કે 3/4 કપ રવો લીધો છે, એની સામે આપણે 1/4 કપ મેંદો લીધો છે. ઓકે. અગેન તમે આની જગ્યા પર છે ને તે ઘઉંનો લોટ પણ લઈ શકો. અને જો એ પણ નથી તમારે આપવો તો તમે આની અંદર પર્ટિક્યુલર રાગીનો ઉપયોગ પણ કરી શકો. Okay. રાગીનો લોટ રેડ વેલ્વેટ માટે, એટલે એના કલરમાં તમને એટલો ડિફરન્સ નહીં થાય, બહુ જ સરસ બેલેન્સ થઈ જશે. ઓકે. એટલે આ બંને મળીને ટોટલ 1 કપ છે. ઓકે. પાછો આપણે આ જે રવો છે એને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. સાચું કહું ને તો બેકિંગ એકચ્યુઅલી અઘરું નથી, પણ એનું જે માપ છે ને એ તમારે પરફેક્ટ ફોલો કરવું પડે. ઘણા લોકોને કેવું હોય, અરે આમ તો મને સમજ પડી જાય, લાવની દૂધ એડ કરી દો, મિક્સ કરીએ. નો, તમને એવરી ટાઈમ છે ને તે અલગ અલગ રિઝલ્ટ મળે, પરફેક્ટ તમને નહીં મળે. રાઈટ. બસ તો રુદ્ર, હવે આપણે કેકનું બેટર તૈયાર કરી લઈએ. ઓકે. હવે જ્યારે પણ તમે બેકિંગ કરતા હોય ને તો એક ખાલી મારી વાતનું ધ્યાન રાખજો અને માનજો તો તમારું બહુ જ સરસ એ રિઝલ્ટ તમને મળશે. દહીં છે ને ઘરનું નહીં વાપરવાનું. ઓકે. રીઝન કે જ્યારે તમે ઘરનું દહીં બનાવો ને, તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે દરેક સિઝનમાં દહીંની જે કન્સિસ્ટન્સી છે, એનું જે ટેક્સચર છે તે અલગ અલગ હોય.
ઘણી વખત બહુ વધારે પ્રમાણમાં પાણી છોડી દેતું હોય, ઘણી વખત ઘટ્ટ દહીં જામે, ઘણી વખત થોડું એની કન્સિસ્ટન્સી થોડી ઢીલી હોય, હા તો તમને રિઝલ્ટ દરેક વખતે અલગ અલગ મળે. ઓકે બટ જે બહારનું જે હોય, જે પેકિંગ વાળું જે દહીં આવે છે તેની કન્સિસ્ટન્સી તમે કદાચ ઓબ્ઝર્વ કરી હોય ને તો સેમ હોય, ઓકે અને એની અંદર આમ કહેવાય ને કે ટિપિકલ જે ખટાશ આવે ને તે એવી નહીં હોય જે ઘરના દહીંમાં તમને ખબર પડે તમે જ્યારે ખાઓ ત્યારે. એટલે ટ્રાય કરવાનું કે બહારનું દહીં લેશો ને તો તમને રિઝલ્ટ એવરી ટાઈમ એક સરખું મળશે. ઓકે તો અત્યારે આપણે અડધો કપ દહીં લીધું છે, બાંધવાનું એવું કશું જ કરવાનું નથી, નોર્મલ બસ જસ્ટ એને લઈ લો અને અડધો કપ એને પરફેક્ટ માપી લો. ઓકે એને પહેલા આપણે ફેંટી લઈએ થોડું, એટલે કે સ્મૂધ કરી લેવાનું છે ઇન શોર્ટ. તો આપણે અત્યારે રવાનો ઉપયોગ કરીને કેક બનાવી રહ્યા છે. હા. તો આપણે જે નોર્મલ કેક બનાવીએ અને રવા કેક બનાવીએ એ બેમાં ડિફરન્સ કોઈ જ નહીં. કઈ જ નહીં? કોઈ જ નહીં. ખાલી માપનું જ? હા, ના માપનું પણ નહીં. તો? ઇનફેક્ટ આ એકચ્યુઅલી આપણે ખાલી મેદાને રિપ્લેસ કર્યો છે. Okay. જે આપણે 1 કપ ફૂલ મેદો લઈએ એની જગ્યાએ આપણે રવાને લઈને એને ક્રશ કરીને એનો પણ પાવડર જ કર્યો છે. ઓકે એટલે એના કરતાં પણ સારું તમને રિઝલ્ટ મળશે. સાચું કહું તો દહીં સરસ આપણે વિસ્ક કરી લીધું છે. હવે એની અંદર આપણે જનરલી અડધો કપ ખાંડ ચાલે, તમે દળેલી સાકરનો પણ ઉપયોગ કરી શકો અને આની અંદર ગોળના પાવડરનો પણ ઉપયોગ કરી શકો. ઓકે અત્યારે આપણે દળેલી સાકર લઈએ છીએ, અડધો કપ તમે એડ કરો તો ચાલે, અને જો તમને થોડી મીઠાશ ઓછી લાગે તો તમે પોણો કપ પણ એડ કરી શકો છો. ઓકે અને બેની વચ્ચેનું એવી રીતે મિક્સ કરી લઈએ. એકદમ પરફેક્ટલી જે ખાંડ છે ને તે દહીંમાં મિક્સ થઈ જવી જોઈએ. જો એકદમ સરસ આવી રીતે એક રસ થઈ ગયું છે ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે. ઓકે હવે 1 ચમચી વેનીલા એસેન્સ એડ કરીએ છીએ. ઓકે આ રેડ ફૂડ કલર છે એ એડ કરીએ છીએ, લગભગ 3 થી 4 ટીપા. ત્યાર પછી આપણે એની અંદર પીગળેલું બટર એડ કરીએ છીએ. આ પણ 1/4 કપ છે. તમે આની જગ્યા પર અગેન ઘીનો ઉપયોગ કરી શકો, અથવા તો ફ્લેવરલેસ જે ઓઇલ આવે, જે ફિલ્ટર ઓઇલ હોય તે પણ એડ કરી શકો. સનફ્લાવર છે, સોયાબીન છે, રાઈસ બ્રેન છે, એ 3 ઓકે અને 5 કપ દૂધ એડ કરીએ છીએ. એને મિક્સ કરી દઈએ. ઓકે એકદમ સરસ કલર આવી ગયો છે. બસ હવે આપણે બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ અંદર એડ કરી દઈશું. આપણે જે રવો એને જે ગ્રાઇન્ડ કરેલો હતો તે એડ કરીએ છીએ. પોણો કપ એટલે કે 3/4 કપ, 1/4 કપ મેદો, ઓકે 1 ટીસ્પૂન બેકિંગ પાવડર, ઓકે 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા. અને જ્યારે પણ તમે રેડ વેલ્વેટ કોઈ પણ વસ્તુ બનાવો, કેક બનાવો, કપ કેક બનાવો, આવી રીતે આ કોઈ પણ વસ્તુ બનાવો છો, તો એની અંદર છે ને 1 ચમચી એટલે કે 1 ટીસ્પૂન કોકો પાવડર એડ કરવાનો, કે જેને લીધે એનો જે કલર છે ને તે એકદમ સરસ આવશે. ઓકે આને લીધે. અને જ્યારે મેં તમને કીધું સ્ટાર્ટિંગમાં કે તમે જ્યારે મેદાની જગ્યા પર રાગીનો લોટ યુઝ કરવાનો હોય તો ત્યારે તમે કોકો પાવડર સ્કીપ કરી શકો, બીકોઝ એ થોડો બ્રાઉન કલરનો જ હોય, તો ઓટોમેટિક એનો કલર આવી જશે. ઓકે તો 1 ટીસ્પૂન કોકો પાવડર. ધેટ્સ ઇટ. હવે બધી વસ્તુને મિક્સ કરવાનું છે. આમાં કોઈ વસ્તુનું ધ્યાન નથી રાખવાનું, કટ એન્ડ ફોલ્ડ નથિંગ. જસ્ટ હું અત્યારે આ વાયર વિક્સથી જ એને મિક્સ કરું છું. ઓકે જો આવી રીતે ખીરું એનું તૈયાર થશે. હવે છે ને તે કદાચ તો ઓબ્ઝર્વ કર્યું ને રુદ્ર, તો અહીંયા આપણે ડબલ મૂકેલું છે. એટલે આ અપ્પે પેન તો છે પણ સાથે નીચે તવો મૂકેલો છે. ઓકે જનરલી શું થાય, તમે કદાચ ડાયરેક્ટ ગેસ પર મૂકો ને તો ઘણી વખત નીચેથી થોડી એ બળી જાય. એટલે ટ્રાય કરવાનું કે આવી રીતે ડબલ મૂકો, એટલે તવાની ઉપર મૂકશો ને તો એ ડાયરેક્ટ ફ્લેમ એને નહીં લાગે, તો સરસ રીતે સીજાશે. ઓકે એકદમ લાઇટ બટર એપ્લાય કરી દઈએ, એટલે કે ગ્રીઝિંગ કરી દઈએ આ પેનને. ઓકે અને હવે આપણે આ જે કેકનું બેટર તૈયાર કર્યું છે એ લઈ લઈએ. 1 ચમચી જેટલું આપણે બેટર લેવાનું છે. ઓકે તમે જો એને આવી રીતે રેન્ડમ પણ મૂકશો ને તો જેમ જેમ એ થશે ને તેમ તેમ એની મેથે સેટ થતું જશે. ઓકે ને તમને એવું લાગે કે થોડું નથી એ સેટ થતું તો તમે થોડું પેનને ટેપ કરી લો આવી રીતે જસ્ટ, એટલે એની રીતે એડજસ્ટ થઈ જશે. ઓકે હવે આપણે આ જે મિની કેક છે એને લગભગ 6 થી 8 મિનિટ માટે થવા દેવાની છે. ઓકે ઘણી વખત એવું હોય કે અપ્પે પેન થોડા હજી નાના હોય કે મોટા હોય તો એ પ્રમાણે તમે થોડો ટાઈમ 1-2 મિનિટનો આમ તેમ થઈ શકે. ઓકે હવે જનરલી તે જોયું હોય ને તો રેડ વેલ્વેટ સાથે આમ વ્હાઈટનું આમ કોમ્બિનેશનનું હોય એને જ એકચ્યુઅલી કહેવાય રેડ વેલ્વેટ. તો અત્યારે આપણે ક્રીમ કે એવું કશું યુઝ નથી કરતા, આપણે વ્હાઈટ ચોકલેટ ગનાશ બનાવીએ છીએ. ઓકે તો એના માટે મેં અહીંયા ફ્રેશ ક્રીમ લીધું છે. અગેન
આની જગ્યા પર તમે ફ્રેશ જે દૂધની મલાઈ હોય ને, જે તાજી હોય, એ લઈ લો. એને એકદમ ધીમે ધીમે થોડું મિક્સ કરી લો, એટલે થોડું આવી રીતે થઈ જાય. ત્યાર પછી પણ તમે બનાવી શકો. ઓકે. હવે આનું પ્રપોર્શન, અત્યારે મેં વ્હાઈટ ચોકલેટ જે છે ને તેને 100 ગ્રામ લીધી છે, અને એની સામે છે ને ત્યાં જે ફ્રેશ ક્રીમ છે તે લગભગ 40 થી 45 ગ્રામ જેટલું લીધું છે. એકદમ વધારે આ ફ્રેશ ક્રીમને એકદમ ડાયરેક્ટ ગેસ પર નથી રાખવાનું. જસ્ટ આવી રીતે પેનને ઉઠાવતા જવાનું છે, અને આવી રીતે બબલ્સ આવવા માંડે એટલે એની અંદર છે ને ત્યાં જે વ્હાઈટ ચોકલેટ છે ને તે એડ કરી દઈશું. અને વ્હાઈટ ચોકલેટ છે ને બહુ જ ડેલિકેટ હોય, એટલે એને એકદમ ધીમા ગેસ પર કરવું પડે, નહીં તો શું થશે કે એકદમ એ હાર્ડ થઈ જાય. ઓકે. એક વખત મિક્સ થાય પછી પાછું આપણે થોડું આવી રીતે ગેસ પર મૂકશું, અને એવી રીતે મિક્સ કરીને આ ગનાશ તૈયાર કરી દઈશું એકદમ સ્મૂથ. ઓકે. આ એકદમ સ્મૂથ વ્હાઈટ ચોકલેટ ગનાશ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને ઠંડુ કરી લઈએ થોડું. ઓકે. તો એને એક બાઉલમાં કાઢી લઈએ. વાહ. બસ, તો પછી આ વ્હાઈટ ચોકલેટ ગનાશ તો તૈયાર છે. જો ઉપરથી આવી રીતે આમ જોઈ શકાય છે કે એકદમ નાના નાના બબલ્સ થાય છે, અને એકદમ સરસ એ સીજાવા જેવું આમ દેખાય છે આપણે. તો હવે એકદમ હળવા હાથે આવી રીતે સ્પૂન લેવાની છે, અને જસ્ટ એને ટર્ન કરી દેવાની છે. અને આવી રીતે આપણે બધાને ટર્ન કરી લઈએ. ઓકે. થોડી આવી રીતે સીજાય ને પછી જ આપણે એને ટર્ન કરવાની છે. જસ્ટ તમે આવી રીતે કરશો ને એકદમ ક્યુટ આવી રીતે મિની બાઇટ્સ બહુ જ સરસ લાગે. બધી કેક બાઇટ્સ આપણે ટર્ન કરી લીધી છે. હવે આપણે બીજી સાઈડ પણ એને લગભગ 1 થી 2 મિનિટ માટે કુક થવા દઈશું. ઓકે. રુદ્ર, આ તૈયાર થઈ ગયા છે, આપણે એને કાઢી લઈએ. ઓકે. તો જોઈ શકાય છે કે એકદમ આમ સોફ્ટ આ બાઇટ્સ તૈયાર થયા છે, અને આ ખાવામાં પણ બહુ જ સરસ લાગે. એને આપણે થોડા ઠંડા કરી લઈએ, ત્યાર પછી આપણે એને ગાર્નિશ કરીશું. ઓકે. આ કેક બાઇટ્સ ઠંડા થઈ ગયા છે. હવે આવી રીતે જે પણ કપકેકના જે લાઇનર્સ આવે છે એની ઉપર આપણે એને લઈ લઈશું. ઓકે. અને આજે આપણે વ્હાઈટ ચોકલેટ ગનાશ તૈયાર કર્યું હતું તે એની ઉપર આપણે લઈ લઈએ. જસ્ટ એને રેન્ડમ જ આમ લેવાનું છે. ઓકે. આવી રીતે ખાલી ડ્રિઝલ કરવાનું છે આવી રીતે, અને ઉપર થોડા ગોલ્ડન બોલ્સથી આપણે એને ડેકોરેટ કરી લઈએ. ઓકે. તો આવી રીતે તૈયાર થઈ જશે. આવી જ રીતે આપણે બધા તૈયાર કરી લઈએ. ઓકે. તો રુદ્ર તૈયાર છે. દરેક વ્યક્તિ ઘરે બનાવી શકે એવા, એ પણ અપ્પે પેનમાં અને રવામાંથી બનેલા મિની રેડ વેલ્વેટ બાઇટ્સ. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, જોતા જ ખાવાનું મન થઈ જાય એવા રેડ વેલ્વેટ કેક બાઇટ્સ બનીને તૈયાર થઈ ગયા છે. તો ચાલો એની રીત લખાવું એક નાનકડા બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. ફ્રેન્ડ્સ, સરસ મજાની રેડ વેલ્વેટ કેક બાઇટ્સ બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો વેઇટ ના કરો, ફટાફટ એની રીત લખી લો. રેડ વેલ્વેટ કેક બાઇટ્સ બનાવવા માટે જોઈશે કેક માટેનું ખીરું બનાવવા માટે રવો પોણો કપ, મેંદો પા કપ, દહીં અડધો કપ, દળેલી સાકર અડધો કપ, વેનીલા એસેન્સ 1 ચમચી, રેડ ફૂડ કલર 3 થી 4 ટીપા, ઓગાળેલું બટર પા કપ, દૂધ પા કપ, બેકિંગ પાવડર 1 ચમચી, બેકિંગ સોડા 5 ચમચી, કોકો પાવડર 1 ચમચી. વ્હાઈટ ચોકલેટ ગનાશ બનાવવા માટે જોઈશે વ્હાઈટ ચોકલેટ 100 ગ્રામ, ફ્રેશ ક્રીમ 40 થી 45 ગ્રામ. અન્ય સામગ્રીમાં જોઈશે બટર ગ્રીસ કરવા માટે. ગાર્નિશિંગ માટે જોઈશે શુગર બોલ્સ. રેડ વેલ્વેટ કેક બાઇટ્સ બનાવવા માટેની રીત. સૌપ્રથમ કેક માટેનું ખીરું બનાવવા માટે મિક્સર જારમાં રવો લઈ ક્રશ કરી પાવડર કરી લો. બાઉલમાં દહીં લઈ ફેટી તેમાં દળેલી સાકર ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં વેનીલા એસેન્સ, રેડ ફૂડ કલર, ઓગાળેલું બટર અને દૂધ ઉમેરી મિક્સ કરી ક્રશ કરેલો રવો, મેંદો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા અને કોકો પાવડર ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરી લો. પેન પર અપ્પમ પેન મૂકી તેને બટરથી ગ્રીસ કરી ખીરું લઈ 5 થી 7 મિનિટ કુક કરી લો. બાઇટ્સ એક બાજુથી કુક થઈ જાય એટલે તેને પલટાવી બીજી બાજુથી પણ 1 થી 2 મિનિટ માટે કુક કરી બાઇટ્સ તૈયાર કરી તેને ઠંડા કરી લો. વ્હાઈટ ચોકલેટ ગનાશ બનાવવા માટે પેનમાં ફ્રેશ ક્રીમ અને વ્હાઈટ ચોકલેટ લઈ મિક્સ કરી ચોકલેટ ઓગળે ત્યાં સુધી કુક કરી ગનાશ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. કેક બાઇટ્સ પર વ્હાઈટ ચોકલેટ ગનાશ લઈ શુગર બોલ્સથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે રેડ વેલ્વેટ કેક બાઇટ્સ. ફ્રેન્ડ્સ, રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ સંતરા વિશે.
સંતરા વિટામિન સી થી ખૂબ જ ભરપૂર હોય છે અને મૂળ રૂપે તે એશિયા ખંડમાંથી આવ્યા હોવાનું માનવામાં આવે છે અને આખા વર્લ્ડમાં 600 થી પણ વધુ પ્રકારના સંતરા મળે છે અને આખું વર્ષ તેનું વૃક્ષ જે છે એ લીલા કલરનું જ રહે છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, તે તમારી ત્વચા માટે ખૂબ જ ગુણકારી હોય છે અને તેને ખાવાથી થાક પણ ઓછો લાગે છે. તો સંતરાના આ ફાયદાઓ જાણીને તમને ચોક્કસથી હવે સંતરા ખાવાનું મન પણ થશે અને તમને ભાવશે પણ. તો બસ હવે સંતરાનો ઉપયોગ જેમ બને એમ વધુમાં વધુ કરજો, જેથી આપણે હેલ્ધી રહી શકીએ અને ખુશ પણ રહી શકીએ. કેમ છો જલ્પાબેન? એકદમ ફાઇન રુદ્ર, તું કેમ છે? એકદમ મજા. હવે હું તમને તું મને કઈ પૂછે ને પહેલા મારે તને કંઈક પૂછવું છે. શું? તને જલેબી ભાવે છે કે રસમલાઈ? રસમલાઈ. સમોસા ભાવે કે વડાપાઉં? સમોસા. અને ઢોકળા ભાવે છે કે ચાટ ભાવે છે? એ તો યાર આમાં તો કઈ રીતે ચૂઝ કરવું મારે? બંને મને ભાવે? બંને ભાવે છે. હા, તો આજે તને બંને ભાવે ને એનું કંઈક આપણે યુનિક કોમ્બિનેશન કરવાના છીએ. એટલે ઢોકળાની અંદર આવું કંઈક. હા, ઢોકળા ચાટ. ઢોકળા ચાટ. યસ. શું વાત કરો, એવું ના હોય? હા, એટલે તારે કંઈ ચૂઝ નહીં કરવું પડે. ઢોકળા બી છે અને ચાટ પણ છે. અચ્છા, એટલે ઢોકળાની અંદર કંઈક યુનિકનેસ હતું, એ આ હતું? યસ. શું વાત કરો છો? એટલે હું તો મારા મગજમાં તો ક્વેશ્ચન વધતા જ જાય છે કે કેવી રીતે બનવાનું છે અને શું એમાં યુનિકનેસ છે, હજી મને આઈડિયા નથી આવી રહી. તો આપણે એક કામ કરીએ, એ બનાવવાની શરૂઆત કરીએ એટલે મને થોડી આઈડિયા આવવા મળે. હા, જો સૌથી પહેલા તો આપણે જે સફેદ ઈદડા કે જેને ઢોકળા સફેદ ઢોકળા કહીએ છીએ એ બનાવવાના છે. રાઈટ. અને એમાંથી કંઈક અલગ રીતે બનાવી અને તેને સર્વ કરવાના છીએ. ઓકે. સ્ટફિંગ બનાવીશું અને પછી ચાટની જેમ સર્વ કરીશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. યસ. સૌથી પહેલા છે ને વ્હાઈટ ઢોકળા કે ઈડલી ને વ્હાઈટ ઢોકળામાં થોડોક ફરક હોય છે. ઈડલીમાં આપણે 4 જેમ 1નું માપ લેતા હોય છે અને ઘણીવાર 3 જેમ 1નું માપ, એટલે 3 ભાગ ચોખા અને 1 ભાગ અડદની દાળ. ઓકે. અને ઈદડામાં પણ એવું જ હોય છે, પણ ઘણા લોકો થોડી જ ઘણીવાર ચણાની દાળ પણ એડ કરતા હોય છે, પણ તો આપણે આજે ચોખાનો ઉપયોગ કરવાના છીએ અને સાથે અડદની દાળનો ઉપયોગ કરવાના છીએ. તો 3 ભાગ ચોખા અને 1 ભાગ અડદની દાળ લીધી છે. આ રેશિયો એવો છે જેનાથી તમારા ઢોકળા સોફ્ટ બનશે અને ટેસ્ટી પણ બનશે. ઓલરાઈટ. તો એટલે તમે કોઈ પણ વાડકી લો કે કપ લો, તો એક જ કપ કે વાડકીનો ઉપયોગ કરી બંનેનું મેઝરમેન્ટ લેવાનું છે. તો 3 કપ ચોખા છે અને 1 કપ અડદની દાળ લીધી છે. બંનેને બરાબર ધોઈ સાફ કરીને મેં અલગ પલાળ્યા છે, સાથે પણ પલાળી શકાય. 7 થી 8 કલાક પલાળવા જરૂરી છે કે જેનાથી ખીરું છે તે વધારે સરસ બને. અને અડદની દાળમાં મેં 8 થી 10 દાણા મેથીના એડ કર્યા છે, જેનાથી સ્વાદ સરસ આવે છે, એક સફેદ કલર આવે છે અને સાથે ફર્મેન્ટ પણ બહુ સરસ થાય છે. ઓકે. એટલે મેથીના દાણા ઉમેરવા જરૂરી છે. ઓકે. તો આપણે એક મિક્સર જાર લઈશું. પલાળેલા ચોખામાંથી પાણી કાઢી અને જારમાં એડ કરી દઈશું. ઓકે. કોઈ પણ ચોખા લઈ શકાય. ઈડલી માટે જનરલી ઈડલી કે વ્હાઈટ ઈદડા માટે ઈડલી માટે બોઇલ્ડ રાઈસ લેતા હોય છે ને ઈદડા માટે કણકી ચોખા કે એવી રીતે ઉપયોગ કરતા હોય છે. મેં અત્યારે કૃષ્ણ કમોદ લીધા છે, તમે કોઈ પણ બીજા લઈ શકો. ઓકે. સાથે અડદની દાળ પણ એડ કરી દઈશું. અત્યારે ક્વોન્ટિટી ઓછી છે એટલે જ્યારે ક્વોન્ટિટી વધારે હોય ને ત્યારે બંનેને અલગ અલગ ગ્રાઇન્ડ કરતા હોય છે, જેનાથી ટેક્સચર વધારે સારું આવતું હોય છે એવું કહે છે. હું અત્યારે ક્વોન્ટિટી ઓછી છે તો બંને સાથે જ એડ કરી દઈશ. ઓકે. હવે ઢોકળા એકદમ સફેદ અને પોચા બને એના માટે પૌવા લીધા છે, જેને 15 મિનિટ પલાળીને રાખ્યા હતા. 5 કપ જેટલા પૌવા છે એ પણ સાથે ઉમેરી દઈશું. તમે ઈડલી બનાવો કે સફેદ ઢોકળા બનાવતા કે ઈદડા બનાવતા હો તો પૌવા ઉમેરવાથી તેનો સ્વાદ વધારે સરસ થઈ જાય છે. ઓકે. થોડું પાણી ઉમેરીશું આપણે ગ્રાઇન્ડ કરવા માટે જરૂરત હોય એટલું, લગભગ 5 કપથી ઓછું કહેવાય એટલું પાણી ઉમેરવાનું છે. ઓકે. અને બધું એકવાર સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. આપણે ગ્રાઇન્ડ કરીએ પહેલા એમાં 2 થી 3 ચમચી જેટલું દહીં એડ કરી દઈશું, જેનાથી ફર્મેન્ટેશન જલ્દી થશે અને ખટાશ પણ આવશે, જેનો સ્વાદ ઢોકળામાં બહુ સરસ લાગશે. ઓલરાઈટ. અને આ બધું સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. ત્યારે આપણે ખીરું ચેક કરી લઈએ. તો બહુ જ સરસ ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આ ખીરું છે તેને આપણે 6 થી 8 કલાકનો રેસ્ટ આપવાનો છે. ઢાંકણ ઢાંકી અને હુંફાળી જગ્યાએ રાખી દેવાનું છે અને આથો આવે પછી ઉપયોગમાં લેવાનું છે. ઓકે. રુદ્ર, અત્યારે આપણે ખીરું છે તૈયાર કરીને લીધું છે, જે ફર્મેન્ટ થઈ ગયું છે. હવે આ ખીરામાંથી આપણે નોર્મલ જે ઢોકળા બનાવવા હોય તો થાળીમાં પાથરીને બનાવતા હોઈએ, રાઈટ. પરંતુ મેં કીધું કે ઢોકળા ચાટ જેમ યુનિક છે એમ સર્વિંગ કરવાની સ્ટાઇલ પણ બહુ જ યુનિક છે. ઓકે. આપણે બાઉલ જેવો શેપ બનાવવાના છીએ ઢોકળામાંથી અને પછી તેને ચાટ એડ કરી અને સર્વ કરવાના છીએ. ઓકે. તો એકદમ કહેવાય ને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું છે, પરંતુ બનાવવાનું થોડું ટ્રિકી છે, એકદમ ઈઝી છે. જોઈને નહીં, મને તો સાંભળીને જ મન થઈ ગયું છે. હા, તો અત્યારે આપણું જે ખીરું છે એ ફર્મેન્ટ થઈ ગયું છે. તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. ઢોકળા સરસ રીતે ફૂલે અને પોચા થાય એના માટે ફ્રૂટ સોલ્ટ લીધો છે, 5 ચમચી જેટલો છે, એ પણ ઉમેરી દેવાનો છે.
ઓકે અને થોડું પાણી ઉમેરી બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. ફ્રૂટ સોલ્ટ એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને ખીરું છે ને આપણે નોર્મલ જે ઢોકળા માટેનું હોય એવું જ રાખવાનું છે. ઓકે મધ્યમ ઘટ કહેવાય ને એવું. જો આપણું ખીરું છે ને તૈયાર થઈ ગયું છે, ફ્રૂટ સોલ્ટ એડ કર્યા પછી તરત જ આપણે તેને સ્ટીમ કરવા રાખવાનું કે જેથી સોડાની અસર છે તે જતી ના રહે. ઓકે હવે જો આપણે બાઉલ જેવો શેપ બનાવો છે તો એ થોડો ટ્રિકી છે. કોઈ એક બાઉલ લેવાનું છે, તો મેં અત્યારે આ મોટું બાઉલ લીધું છે, એની અંદર તેલથી ગ્રીસ કરી લીધું છે. અને હવે આપણે જે ખાડો પાડો છે એના માટે એક બીજું બાઉલ લીધું છે, જેને બહારની ભાગથી ગ્રીસ કરી લીધું છે. ઓકે તો આને આવી રીતે રાખી અને અંદર એક કાચનું બાઉલ મૂકીશું. હવે આવું કેમ કરીએ છીએ તને સવાલ થશે. જો તું ખાલી સ્ટીલનું બાઉલ મૂકીને સ્ટીમ કરવા રાખે ને તો સ્ટીમ જ્યારે ઉપર આવે ને તેનું પ્રેશર આવે ને આ બાઉલ છે ને હલી જાય, એટલે જે બાઉલ જેવો શેપ બનાવો છે ને નહીં બને. ઓકે તો એ સરસ, તમારી પાસે કોઈ વજન વાળું કાચનું બાઉલ મોટું હોય ને તો તમારે આ કરવાની જરૂર નથી, ખાલી કાચનું બાઉલ જ રાખી દેશો તો ચાલશે. પરંતુ મારી પાસે આ સાઈઝ જે વચ્ચેની સાઈઝ છે ને એ નતું, એટલે મેં અંદર મૂકી દીધું છે વજન કે પ્રોપર રહે અને નીચે વાડકા જેવો શેપ આવે. ઓકે તો હવે આ વાડકાને લઈ લઈશું અને અંદર ખીરું એડ કરી દઈશું પહેલા. હવે સાઈડમાંથી એડ કરીએ તો એવું થાય કે જે બોટમનો ભાગ છે એ ઢોકળા નહીં બને, ત્યાં જગ્યા રહેશે તો રિંગ જેવું થઈ જશે. એટલે ઊંચું કરીને ખીરું એડ કરવાનું છે. તો ચમચાની મદદથી બાઉલમાં પહેલા ખીરું એડ કરતા જઈશું. જો આ બધા બહુ જ કહેવાય ને ટ્રાય કરી અને આ બાઉલ પરફેક્ટ બનાવ્યો છે, તો જો આવી રીતે કરશો ને તો તમારો બાઉલ એકદમ સરસ અને પરફેક્ટલી બનશે. ઓકે લગભગ અડધા બાઉલ જેટલું આપણે ખીરું એડ કરી દીધું છે. અને હવે આને વચ્ચેના ભાગ પર થોડું પ્રેશર લગાવી અને આવી રીતે રાખી દેવાનું છે. હવે બાઉલમાં ઉપર થોડી જગ્યા રાખીશું કારણ કે ફૂલશે એટલે રિંગ ઉપર આવી જશે. આપણું સ્ટીમર ગરમ થઈ ગયું છે. તું ઢાંકણ ખોલીશ, હું બાઉલ ખાલી મૂકી દઉં. યસ. અને નોર્મલ ઢોકળા જેવી રીતે આપણે કરીએ છીએ ને એવી રીતે જ આને સ્ટીમ કરી લેવાનું છે. હા, ઢાંકણ ઢાંકી મધ્યમ આંચ પર લગભગ 8 થી 10 મિનિટ માટે તેને સ્ટીમ કરી લેવાના છે, પ્રોપર જેમ ઢોકળા કરીએ તેમ. અને એ બાઉલને થોડું ઠંડુ કરી લઈશું. પછી તમે પ્લેટ પર બાઉલને ઊંધું પાડશો ને એટલે ઇઝીલી આખું બાઉલ નીકળી જશે કારણ કે આપણે ગ્રીસ કરેલું છે. ઓકે તો ઢોકળા બાઉલને સ્ટીમ કરી લઈએ. ઓકે સરસ મજાની ચટાકેદાર વ્હાઈટ ઢોકળા ચાટ તૈયાર થઈ રહી છે. તો ચાલો એમાં આગળ શું કરવાનું છે એ જોતા પહેલા લઈએ એક નાનકડો બ્રેક. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. સરસ મજાની વ્હાઈટ ઢોકળા ચાટ તૈયાર થઈ રહી છે. તો ચાલો એમાં આગળ શું કરવાનું છે જલ્દીથી જોઈ લઈએ. રુદ્ર, આપણે ઢોકળા બાઉલ છે તે રેડી થાય છે અને એમાં જે વચ્ચે બાઉલમાં સ્ટફિંગ ભરવા જોઈશે ને તે સ્ટફિંગ પણ થોડુંક યુનિક છે. ઢોકળા સાથે બહુ જ સરસ કોમ્બિનેશન લાગે. તમારી પાસે ટાઈમ ના હોય તો આ બાઉલ તમે બનાવી અને કોઈ પણ ડબ્બામાં પેક કરીને રેફ્રિજરેટરમાં રાખી શકો અને પછી જ્યારે ગેસ્ટ આવે ત્યારે તમે તેને કોલ્ડ ચાટ તરીકે સર્વ કરી શકો. ઓકે તો સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલા બાફેલા મગ લીધા છે, અડધો કપ છે, ઉમેરી દઈશું. મગને પલાળીને રાખ્યા હતા અને પછી છૂટા રહે એવી રીતે થોડું પાણી મૂકી અને એક વિસલ કુક કરી લીધા હતા અને પછી પાણીનો ભાગ રિમૂવ કરી લીધો છે. ઓકે એવી રીતે બાફેલા ચણા લીધા છે અડધો કપ, એ પણ સાથે ઉમેરી દેવાના છે. આ સ્ટફિંગ એવું છે કે મને પસંદ છે એટલે મેં બનાવ્યું છે. તમારી પાસે ફણગાવેલા મગ હોય અથવા તમારે કોઈ બીજું સ્ટફિંગ રગડો પણ બનાવવું હોય તો બનાવી શકાય, પણ તું જે આપણે વ્હાઈટ ઢોકળા લીધા છે એની સાથે આ સ્ટફિંગ બહુ જ સરસ લાગશે. ઓકે સાથે અડધો કપ બટેટા છે ઝીણા સમારેલા, એ પણ ઉમેરી દેવાના છે. હવે આપણે આમાં મસાલો કરી દેવાનો છે, તો એના માટે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. સાથે અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર છે એ ઉમેરી દેવાનું છે. અડધી ચમચી લાલ મરચું પાવડર લીધું છે એ પણ ઉમેરી દઈશું. લીલા મરચા લીધા છે 1 નંગ ઝીણા સમારેલા, એ પણ સાથે ઉમેરી દેવાના છે. ઓકે અને લગભગ 2 થી 3 ચમચી જેટલી કોથમીર છે એ પણ ઉમેરી દઈશું. પછી એક મસાલો બનાવેલો છે જેમાં સંચળ, જીરા પાવડર અને લાલ મરચું લીધું છે, એ પણ 5 ચમચી સાથે ઉમેરી દઈશું અને બધું એકવાર મિક્સ કરી લેવાનું છે. ઓકે હવે રુદ્ર, આ ચાટ આમ તું જોવે ને તો અત્યારે આ મિશ્રણ એકદમ ડ્રાય છે અને તું ઢોકળા સાથે ખાય તો ખાવાની મજા ના આવે, રાઈટ? એટલે આપણે છે ને એમાં થોડું દહીં એડ કરવાનું છે. ઓકે કે જેનાથી એકદમ થોડું લિક્વિડ મીડિયમ પણ આવે અને ખાતી વખતે ડ્રાય ના લાગે. ઓકે તો દહીંને છે ને પેલા વિસ્કરની મદદથી તમારે વિસ્ક કરી લેવાનું છે કારણ કે આપણે બધું દહીં એડ નથી કરતા, થોડુંક દહીં એડ કરીએ છીએ અને થોડું ઉપરથી એડ કરીશું. હવે 2 થી 3 ચમચી જેટલું દહીં છે આ મસાલામાં એડ કરી દેવાનું છે. ખાલી બધું એકદમ સરસ થોડું ભીનું થઈ જાય ને એટલું જ આપણે દહીં એડ કરીશું અને એકવાર મિક્સ કરી લઈશું, એટલે ખાતી વખતે એવું ના થાય કે ડ્રાય લાગે. હજી 1 ચમચી દહીં એડ કરી દઈશું. ટોટલ આપણે 4 ચમચી જેટલું દહીં એડ કર્યું છે. બસ આપણું આ સ્ટફિંગ છે તે રેડી છે. ઓકે આપણે ઢોકળાનું બાઉલ ઠંડુ કરી અને અનમોલ્ડ કરી લીધું છે અને સર્વિંગ પ્લેટ પર લઈ લીધું છે. તું જોયે તો એકદમ પ્રોપર બાઉલ બન્યું છે
ઢોકળાના બાઉલને પ્રોપર સ્ટીમ કર્યા પછી ઠંડુ કરી લેવાનું છે અને મેં કીધું ને પ્લેટ પર રાખી અને તમારે 1-2 વાર ટેપ કરવાનું છે તો જે ગ્રીસ કરેલું ઢોકળાનું બાઉલ છે તે આવી રીતે આખું જ આમ સરસ રીતે બહાર આવશે. એકદમ ખાણી દસ્તા જેવું એવું જ દેખાઈ રહ્યું છે. સાચી વાત છે. જો તમને આઈડિયા પસંદ આવે ને તો તમે નોર્મલ ઢોકળાની થાળીમાં જેમ ઢોકળા બનાવી એવી રીતે બનાવીને પણ સર્વ કરી જ શકો, પણ આવું નવું બનાવવું હોય ન્યુ યર ઇવમાં તો તમે આવું પણ કંઈક બનાવીને સર્વ કરી શકો. ઓકે. તો બાઉલ રેડી છે. હવે આપણે તેમાં જે બાકીનું છે ચાટ એ એસેમ્બલ કરી દઈશું. તો તૈયાર કરેલું સ્ટફિંગ છે એ સૌથી પહેલા આપણે મૂકવાનું છે. થોડું મૂકીશું, પછી ઉપર એક દહીંનું લેયર કરવાનું છે જેનાથી આપણા ઢોકળાની ચાટ છે ને એ આપણે ડ્રાય ના લાગે. ઓકે. થોડું આવી રીતે મૂકી દેવાનું છે. પછી દહીં મૂકી દઈશું. દહીં છે અત્યારે ગળ્યું દહીં લીધું છે, ખાંડનો પાવડર એડ કરેલો છે. તમારે જો તીખું કે એવું લેવું હોય તો પણ લઈ શકાય, પરંતુ ચાટ હોય તો થોડું ગળ પણ સરસ લાગતું હોય છે. રાઈટ. ઉપર થોડો આપણે જે સંચળ પાવડર ને જીરા પાવડર મિક્સ કરેલું છે એ પણ સ્પ્રિંકલ કરવાનું છે. થોડી ગ્રીન ચટણી પણ આવી રીતે ઉપર રાખી દઈશું. ઓકે. થોડી મીઠી ચટણી લીધી છે એ પણ ઉપર એડ કરી દેવાની છે. ઓકે. હવે ચાટ હોય તો ક્રંચ તો જરૂરી છે, Definitely. એના માટે બુંદી લીધી છે. તમે સેવ પણ લઈ શકો, પરંતુ ઢોકળા સાથે બુંદીનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. રાઈટ. આ એક લેયર આપણે રેડી કર્યું છે. સેમ વે આપણે બીજું લેયર પણ ઉપર રેડી કરી દઈશું. કોથમીરથી ગાર્નિશ કરીશું અને છે ને થોડો લાલ મરચું પાવડર ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું. ઓકે. એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જાય તેવી યુનિક વ્હાઈટ ઢોકળાની ચાટ તૈયાર છે. ઓકે ફ્રેન્ડ્સ, આ વ્હાઈટ ઢોકળા ચાટે મને તો એકદમ સરપ્રાઈઝ કરી દીધો છે. પણ જો આને તમે તમારા રસોડે બનાવશો તો આઈ એમ શ્યોર કે તમે તમારા ઘરના દરેક લોકોને સરપ્રાઈઝ કરી જ દેવાના છો. તો હવે ફટાફટ ત્યાંની રીત લખી લો અને હું પણ ખાવા જાઉં છું. બાય બાય. વ્હાઈટ ઢોકળા ચાટ બનાવવા માટે જોઈશે ઢોકળા માટેનું ખીરું બનાવવા માટે પલાળેલા ચોખા 3 કપ, પલાળેલી અડદની દાળ 1 કપ, પલાળેલા મેથીના દાણા 8 થી 10 નંગ, પલાળેલા પૌવા 1/2 કપ, દહીં 2 થી 3 ચમચી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, ફ્રૂટ સોલ્ટ 5 ચમચી. પૂરણ બનાવવા માટે જોઈશે બાફેલા મગ 1/2 કપ, બાફેલા ચણા 1/2 કપ, બાફીને સમારેલા બટાકા 1/2 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, ધાણા જીરું 1/2 ચમચી, લાલ મરચું 1/2 ચમચી, સમારેલું લીલું મરચું 1 નંગ, કોથમીર 2 થી 3 ચમચી, તૈયાર કરેલો ચાટનો મસાલો 5 ચમચી, દહીં 5 ચમચી. ચાટ એસેમ્બલ કરવા માટે જોઈશે તૈયાર કરેલો ચાટનો મસાલો, ગળ્યું દહીં, લીલી ચટણી, ગળી ચટણી અને બુંદી. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર અને લાલ મરચું. વ્હાઈટ ઢોકળા ચાટ બનાવવા માટેની રીત. સૌપ્રથમ ઢોકળા માટેનું ખીરું બનાવવા માટે મિક્સર જારમાં પલાળેલા ચોખા, પલાળેલી અડદની દાળ, પલાળેલા મેથીના દાણા, પલાળેલા પૌવા, પાણી અને દહીં ઉમેરી ક્રશ કરી ખીરું તૈયાર કરી ઢાંકીને 6 થી 7 કલાક માટે અથાવા દો. હવે આથો આપીને તૈયાર કરેલા ખીરામાં મીઠું, ફ્રૂટ સોલ્ટ અને પાણી ઉમેરી મિક્સ કરી ઢોકળા માટેનું ખીરું તૈયાર કરી ગ્રીસ કરેલી વાટકીમાં આ રીતે મોટી અને નાની વાટકીની ઉપર ખીરું લઈ સ્ટીમરમાં મૂકી ઢાંકીને 8 થી 10 મિનિટ માટે સ્ટીમ કરી લો. પૂરણ બનાવવા માટે બાઉલમાં બાફેલા મગ, બાફેલા ચણા, બાફેલા બટાકા, મીઠું, ધાણા જીરું, લાલ મરચું, લીલા મરચા, કોથમીર તેમજ તૈયાર કરેલો ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી લો. બાઉલમાં દહીં લઈ ફેંટી તેને મગ અને ચણાવાળા મિશ્રણમાં ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. ઢોકળા સ્ટીમ થઈ જાય એટલે તેને ઠંડા કરી અનમોલ્ડ કરી લો. ચાટ એસેમ્બલ કરવા માટે ઢોકળામાં પૂરણ લઈ તેના પર ગળ્યું દહીં, તૈયાર કરેલો ચાટ મસાલો, લીલી ચટણી, ગળી ચટણી અને બુંદી મૂકો. આ જ રીતે ઉપર બીજું લેયર કરી કોથમીર અને લાલ મરચું ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે વ્હાઈટ ઢોકળા ચાટ. તો ચાલો ફ્રેન્ડ્સ, સમય થઈ ગયો છે મેજિક મંત્ર જાણવાનો. તો જોઈ લઈએ કયા દર્શક મિત્રે ક્યાંથી મેજિક મંત્ર મોકલ્યો છે. હાય, હું કોમલ લાકડાવાલા અને હું મુંબઈમાં રહું છું. હું એક વર્કિંગ પ્રોફેશનલ છું અને હું રસોઈ શો ઘણા ટાઈમથી ફોલો કરું છું. હું એક વર્કિંગ વુમન છું એટલે મને વીકડેઝમાં ટાઈમ નથી મળતો, બટ હું એન્શ્યોર કરું છું કે હું વીકેન્ડમાં એના બધા જ મારા પેન્ડિંગ એપિસોડ્સ જોઈ લઉં. આજે હું તમને મળવા આવી છું એક મેજિક મંત્ર બતાવવા. મેજિક મંત્ર એ મને બહુ યુઝફુલ થયો છે. તો મને કહો, તમારા વાટેલા આદુ મરચાં શું કાળા પડી જાય છે, ખરાબ થઈ જાય છે? અરે આવો, હું તમને આજે એક મેજિક મંત્ર બતાવું છું. પહેલાં મરચાં અને આદુને પ્રોપર વોશ કરીને ડ્રાય ક્લોથ પર રાખી દો. એ જેવા ડ્રાય થઈ જાય પછી એક ગ્રાઇન્ડરમાં તમે મરચાં અને આદુ, લીંબુ, મીઠું અને તેલ એ નાખીને પ્રોપર ફાઇન પેસ્ટ કરી લો.
ફાઇન પેસ્ટ થઈ જાય એટલે એને એરટાઇટ કન્ટેનરમાં તમે સ્ટોર કરી શકો છો. આ તમારા વાટેલા આદુ મરચાં અને વિથ માય મેજિક મંત્ર નાત કાળા પડશે અને તમારું 1.5-2 મહિના સુધી સારું મેન્ટેન રહેશે. થેન્ક યુ. મેથી અને બાજરાની દેશી ગરમાહટ, કેકની અંદર રહેલી એ જ મીઠાશ અને ઢોકળાની એ જ ઓલ ટાઈમ ફેવરિટ મજા, પણ સાથે સાથે ચાટનો ચટાકો. મને તો બોસ બહુ જ મજા પડી ગઈ. તો ચાલો હવે કાલે ફરી મળીશું નવા સ્વાદ અને નવી સ્ટોરી સાથે. ટિલ ધેન કીપ એન્જોયિંગ, કીપ કુકિંગ. પણ હા, રેસિપીઝ બનાવીને એના રિવ્યૂઝ અમને આપવાનું ના ભૂલતા. આ સરનામે: ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.